નમસ્કાર, હેડલાઇનમાં આપનું સ્વાગત છે. કેસર કંટ્રોલ સિસ્ટમ્સની ફાર્માસ્યુટિકલ સ્ટેબિલિટી ટેસ્ટિંગ સ્ટોરેજ ફેસિલિટીઝ અંગેનો સેમિનારને ઉદ્યોગ જગતનો જબરદસ્ત પ્રતિસાદ. કેસર કંટ્રોલ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજે અમદાવાદ ખાતે ફાર્માસ્યુટિકલ સ્ટેબિલિટી ટેસ્ટિંગની સ્ટોરેજ ફેસિલિટીઝ કી એસેન્શિયલ વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ફાર્માસ્યુટિકલ અને લાઇફ સાયન્સના ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યાવસાયિકોએ ઉત્સાહભેર ભાગ લેતા સેમિનારને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. સેમિનારનું માર્ગદર્શન ડોક્ટર સરનજીતસિંહ, પૂર્વ પ્રોફેસર અને હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ એનાલિસિસ, નાયપર મોલી દ્વારા કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક તથા ઉદ્યોગ ક્ષેત્રના દાયકાઓના અનુભવ ધરાવતા ડોક્ટર સિંહે સ્ટેબિલિટી ટેસ્ટિંગ સ્ટોરેજ ફેસિલિટીઝ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ પરિમાણો, નિયમનકારી અનુપાલન તથા શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે ઉપસ્થિત પ્રતિનિધિઓને નિષ્ણાંત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને સ્ટેબિલિટી ચેમ્બર્સ અંગે સહભાગીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના ડોક્ટર સિંહે આપેલા વિગતવાર અને સચોટ જવાબોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમના ઊંડા જ્ઞાન અને વ્યવહારુ અનુભવનો લાભ સેમિનારમાં ઉપસ્થિત તમામ વ્યાવસાયિકોને મળ્યો હતો. કેસર કંટ્રોલ સિસ્ટમ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે ડોક્ટર સરનજીતસિંહના મૂલ્ય જ્ઞાન અને અનુભવને ઉદ્યોગ સાથે વહેંચવા બદલ તેમના હૃદયપૂર્વક આભારી છીએ. સ્ટેબિલિટી ટેસ્ટિંગ તેમજ સ્ટોરેજ ફેસિલિટીઝ માટેની આવશ્યકતાઓ અંગે તેમનું માર્ગદર્શન ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના વ્યવસાયિકો માટે ખૂબ જ ઉપયોગી સંદર્ભ રૂપ સાબિત થશે. કેસર કંટ્રોલ સિસ્ટમ્સે સેમિનારના ઉત્સાહપૂર્વક ભાગ લેનારા તમામ સહભાગીઓનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સેમિનારમાં જોવા મળેલો જબરદસ્ત પ્રતિસાદ એ જ વાતને ઉજાગર કરે છે કે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં સ્ટેબિલિટી ટેસ્ટિંગ અને સ્ટોરેજ કોમ્પ્લિયન્સ જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે સુવ્યવસ્થિત જ્ઞાનની આપલે માટેની જરૂરિયાત સતત વધી રહી છે. ફાર્માસ્યુટિકલ ગુણવત્તા ખાતરી માટે આ ક્ષેત્ર અત્યંત મહત્વપૂર્ણ છે. સેમિનારને મળેલા પ્રોત્સાહક પ્રતિસાદથી ઉત્સાહિત થઈને કેસર કંટ્રોલ સિસ્ટમ્સે ભવિષ્યમાં પણ આવા જ્ઞાનવર્ધક અને ઉદ્યોગલક્ષી પ્લેટફોર્મનું આયોજન કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કેસર કંટ્રોલ સિસ્ટમ્સના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે આવા જ્ઞાનવર્ધક કાર્યક્રમોની અસરકારકતા તેઓ કેટલા વ્યાપક સ્તરે પહોંચે છે તેના પર નિર્ભર છે. આ જ્ઞાનને સમગ્ર ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સુધી પહોંચાડવા માટે મીડિયા જગતના સહયોગની આતુરતાપૂર્વક અપેક્ષા રાખે છે. કેસર કંટ્રોલ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ એક ISO 9001:2015 પ્રમાણિત ફાર્માસ્યુટિકલ અને લેબોરેટરી સાધનોની ઉત્પાદક કંપની છે. કંપની ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ સોલ્યુશન્સ, જેમાં ખાસ કરીને સ્ટેબિલિટી ચેમ્બર્સ તથા સ્ટોરેજ ફેસિલિટીઝનો સમાવેશ થાય છે, ના નિર્માણ અને સપ્લાયમાં વિશેષતા ધરાવે છે. नमस्कार, मैं डॉक्टर सरनजीत सिंह, नेशनल इंस्टीट्यूट ऑफ फार्मेसी एजुकेशन एंड रिसर्च मोहाली, जो कि इंडिया की प्रीमियर इंस्टीट्यूट है फार्मास्यूटिकल सेक्टर में, और पहली इस्टेब्लिश हुई नाइपर वहाँ पे मोहाली में, और आज तो 7 नाइपर हैं कंट्री में. वहाँ से मैं कार्यरत था और सेवा नीति से मतलब होकर आज मैं यहाँ पे केसर कंट्रोल सिस्टम के बुलावे पे आया हूँ. ये सेमिनार हो रहा है, ये केसर कंट्रोल सिस्टम जो कि स्टेबिलिटी चैम्बर और दूसरे लेबोरेटरी इक्विपमेंट बनाते हैं, उन्होंने ये प्रोग्राम रखा हुआ है. इसका एक बड़ा बढ़िया पर्पस है कि आप जो दवाइयाँ हम खाते हैं उसमें एक्सपायरी डेट दी होती है. एक्सपायरी डेट इंडस्ट्री कैसे डिटरमिन करे, उसका एक तरीका ये होता है कि हम जो फॉर्मुलेशन तैयार करते हैं, पैकेज करते हैं, उसको हम स्टेबिलिटी चैम्बर में रखते हैं. जिस पीरियड तक आप एक्सपायरी डेट देते हो 2 या 3 साल तक, तो वो स्टेबिलिटी चैम्बर जो होते हैं उनका रूल ये होता है कि वो बहुत प्रिसाइज कंट्रोल करते हैं टेम्परेचर, ह्यूमिडिटी का, जिसके बेस पे हम 5 साल की एक्सपायरी तो 5 साल तक उसको चैम्बर में रखते हैं. तो ये कॉन्टीन्यूस रनिंग चैम्बर होते हैं, तो इनकी बहुत रिक्वायरमेंट्स होती है. तो इंडस्ट्री के जो पार्टिसिपेंट आज आए हैं यहाँ पे अटेंड करने आए हैं, तो इन लोगों को मुश्किल आते हैं, इनके बहुत सारे क्वेश्चन होते हैं, इनको क्लैरिटी नहीं होती. तो मेहुल पटेल जी जो मालिक हैं इसके केसर कंट्रोल सिस्टम, आज उन्होंने मुझे स्पेशल बुलाया है क्योंकि मैं स्टेबिलिटी टेस्टिंग के ऊपर थोड़ा एक्सपर्टाइज रखता हूँ. तो उन्हें बुलाया कि सारे पार्टिसिपेंट को समझाओ, उनके क्वेश्चंस को लो और उनको बताओ कि ये स्टेबिलिटी टेस्टिंग और एक्सपायरी डेट एक्यूरेटली कैसे डिटरमिन की जाती है. तो ये आज 3 घंटे का जो सेमिनार है, इस पर डिटेल डिस्कशन होगा, और उससे मुझे लगता है कि जो इंडस्ट्री की जो प्रैक्टिसेस हैं वो और बेटर बनेगी, और जो एक्सपायरी डेट डिटरमिन की जाती है, जो लेबल पे डाली जाती है प्रोडक्ट्स का, वो बेहतर तरीके से उसका मापदंड होगा और प्रोडक्ट्स पे ऊपर लिखी जाएगी. शुक्रिया. નમસ્તે, મારું નામ સંદીપ દેસાઈ છે અને હું કેસર કંટ્રોલ સિસ્ટમ્સમાં બધી સેલ્સ એક્ટિવિટી લીડ કરું છું.
અમે લોકો અહીંયા બધા ફાર્માના લેબ ઇક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અમારું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે વટવા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અમદાવાદમાં લોકેટેડ છે. આજે અમે લોકોએ આ સેમિનાર અરેન્જ કરેલો છે જે બેઝિકલી ફાર્માસ્યુટિકલ ગાઈડલાઇન્સ, સેફ્ટી સ્ટડીઝ અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ બેઝ ઉપર છે. તો અમે અમારા યુઝર્સ જે છે, ક્લાયન્ટ્સ જે છે, એ લોકો આ બધી વસ્તુઓથી અપડેટ રહે, એ લોકો નવી વસ્તુઓ શીખે, એના માટે અમે સ્પેશિયલી આ ડેડિકેટેડ સેમિનાર અરેન્જ કરેલો છે. અમારા જે સ્પીકર્સ છે ડૉક્ટર સરનજીત સિંહ કરીને, એ એક્સ સ્નાઇપર પ્રોફેસર છે જે ફ્રોમ મોહાલીથી છે અને એ પણ અહીંયા આવેલા છે. તો લેટ્સ સી, આજે ક્રાઉડ્સ પણ ઘણો છે, તો જોઈએ હવે રિસ્પોન્સ કેવો રહે. થેન્ક યુ.